सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए, जिससे आप फिजिक्स और साइंस के सारे वीडियो देख सकें। तो विद्यार्थी मित्रों, पहलो पाठ આપણે પૂરો કર્યો। હવે વાત કરીએ ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય। ચુંબક નામ તો સાંભળેલું જ હોય। આ ચુંબકત્વનો ઇતિહાસ શું છે એની ચર્ચા કરીએ। ચુંબકત્વનો ઇતિહાસ આમ તો જોવા જઈએ તો ચુંબકત્વ સાર્વત્રિક છે, સર્વત્ર ફેલાયેલું છે। નાનામાં નાના કણ પદાર્થથી માંડી મોટામાં મોટી ગેલેક્સીઓ વચ્ચેના અંતર આ બધી જગ્યાએ સર્વત્ર એટલે આખા બ્રહ્માંડમાં ફેલાયેલું છે। જ્યારે પૃથ્વી પર મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ એ પહેલાથી પણ આ ચુંબકત્વ અસ્તિત્વ ધરાવે છે। ચુંબકત્વ કુદરતમાં સર્વવ્યાપી કીધું, સાર્વત્રિક છે। નાનામાં નાના પદાર્થ ગણો કે મોટામાં મોટા પદાર્થ ગેલેક્સી વચ્ચેના અંતર ગણો, એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક છે, સર્વત્ર ફેલાયેલું છે। અને પૃથ્વી પર જ્યારે મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ એ પહેલાથી પણ આ ચુંબકત્વ અસ્તિત્વ ધરાવે છે। ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા ઘટના તમે ઘણીવાર સાંભળેલી હોય। ગ્રીસના મેગ્નેશિયા નામના ટાપુની અંદર, ક્યાંના? ગ્રીસ, એના મેગ્નેશિયા નામના ટાપુ પર જે ભરવાડ હતા, ઘેટા બકરા ચરાવવા જતા હતા, તેના બૂટમાં રહેલી લોખંડની ખીલીઓ અથવા તેના હાથમાં જે ડાંગ લાકડી હતી એની નીચે જે લોખંડની રીંગ લગાડેલી હોય એ પથ્થરો સાથે ચોંટી જતી હતી। આ વાત તમે સાંભળેલી હોય। તો જે લોખંડની ખીલી છે, લોખંડની રીંગ એ પથ્થરો સાથે ચોંટી જતી હતી। આ કયા વિસ્તારની વાત હતી? મેગ્નેશિયા નામના ટાપુ પર। માટે એ જે ખનિજ પદાર્થો હતા એને નામ આપવામાં આવેલું મેગ્નેટ, જેને આપણે કહીએ છીએ ચુંબક। ક્યારની ઘટના છે? ઈસવીસન પૂર્વે 600। ત્યારે આ ગ્રીસના મેગ્નેશિયા નામના ટાપુની અંદર આ રીતે આ મેગ્નેટ મળી આવેલું। આ એનો ટૂંકો ઇતિહાસ, કઈ રીતે શરૂઆત થઈ એની। પહેલા શું કીધું કે કુદરતમાં સાર્વત્રિક છે। નાના પદાર્થથી માંડીને મોટામાં મોટી ગેલેક્સીઓ વચ્ચેના અંતર એટલે કે બ્રહ્માંડમાં સર્વવ્યાપક ફેલાયેલું છે। મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ પૃથ્વી પર એ પહેલાથી જ અસ્તિત્વ ધરાવે છે। અને ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા આ ગ્રીસના મેગ્નેશિયા નામના ટાપુ પર જે ભરવાડ હતા, ઘેટા બકરા ચરાવતા હતા, એના બૂટની અંદર જે લોખંડની ખીલીઓ હતી કે એની ડાંગ લાકડીમાં જે નીચે લોખંડની રીંગ લગાડેલી હતી એ પથ્થરો સાથે ચોંટી જતી હતી। એ ચુંબકીય ખડકો, એને નામ આપવામાં આવેલું મેગ્નેટ। મેગ્નેશિયા નામના ટાપુ પરથી નામ શું આપેલું? મેગ્નેટ। હવે આ જે મેગ્નેટ છે, ચુંબક છે, એમાં દિશા દર્શાવવાનો ગુણધર્મ છે। દિશા દર્શાવવાનો ગુણધર્મ। આમ તો જો કે દિશા દર્શાવવાનો ચુંબકત્વનો ઉપયોગ તો જૂના જમાનાથી જાણીતો છે। કોઈ ચુંબકત્વ ધરાવતો પાતળો સળિયો હોય એને મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ તમે લટકાવો તો કઈ દિશામાં સ્થિર થાય? ઉત્તર અને દક્ષિણ। ચુંબક વિશે આગળ તમે ઘણું ભણી ગયા નાના હતા ત્યારે। ચુંબકના પ્રકારો કયા કયા હતા ખ્યાલ છે? ગજ્યો ચુંબક, નળાકાર ચુંબક, સોયાકાર ચુંબક, ઘોડાની નાળ જેવો ચુંબક, યુ આકારનો
ઘોડાની નાળ જેવો ચુંબક, કંકણાકાર ચુંબક, અંડાકાર ચુંબક. તો આવા ઘણા બધા પ્રકાર હતા. એમાં જે ગજિયો ચુંબક, જે આ પાઠની અંદર આપણે એના વિશે ચર્ચા કરવી છે. ગજિયા ચુંબકને અંગ્રેજીમાં કહેવાય બાર મેગ્નેટ. શું કહેવાય? બાર મેગ્નેટ. એટલે ક્યારેક શબ્દ વાપરો ને બાર મેગ્નેટ, એટલે બાર ચુંબક નથી ગણવાના. બાર મેગ્નેટ એટલે ગજિયો ચુંબક જ છે. ચુંબક એક જ છે. ઘણીવાર બાર મેગ્નેટ શબ્દ વાપરેલ તમે બાર ચુંબકની ચર્ચા કરવા જાઓ અને એની ગણતરીઓ કરવા જાઓ, 12 ગણા ચુંબકીય ક્ષેત્ર ગણો, તો એ વાત યોગ્ય નથી. આગળ વાત કરી હતી વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ E વડે દર્શાવાય. એમ અહીંયા ચુંબકીય ક્ષેત્રને આપણે B વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? B. તો વાત આપણે કરતા હતા અત્યારે તો દિશા દર્શાવવાનો ગુણધર્મ. તો દિશા દર્શાવવાનો ગુણધર્મ કીધો જૂના જમાનાથી જાણીતો છે. ચુંબકત્વ ધરાવતો પાતળો સળિયો હોય એને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવો તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. અથવા ચુંબકીય સોય હોય એને હલકા બૂચ ઉપર લગાવી દો, રબરના બૂચ ઉપર, અને શાંત પાણીમાં મૂકો એને, એકદમ શાંત પાણી, તો પણ એ ભ્રમણ કરે અને ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય, જેને તમે હોકા યંત્ર કહો છો. હોકા યંત્રમાં શું હોય છે? આધાર ઉપર ટેકવેલી હોય ચુંબકીય સોય, મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ. અહીંયા આપણે વાત શું કરી? ચુંબકીય સોયને રબરના હલકા બૂચ સાથે લગાવી દો અને પછી એ બૂચને શાંત પાણી ઉપર મૂકો, તો પણ એ ભ્રમણ કરશે અને ઉત્તર દક્ષિણ દિશા દર્શાવશે. ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા સૌપ્રથમ દિશા જાણવા માટે ચુંબકનો ઉપયોગ વ્યવહારિક ધોરણે કર્યો હોય તો ચાઇનીઝ લોકોએ, ચીનના લોકોએ, જે સમુદ્રની અંદર, દરિયાની અંદર દિશા જાણવા માટે એનો ઉપયોગ કરતા. ગેબીનું રણ ઓળંગવા માટે વણજારાઓ પણ એનો દિશા જાણવા માટે ઉપયોગ કરતા. આ વર્ષો પહેલાની વાત છે બધી. 4000 વર્ષ પહેલા ચીનની એક દંતકથા છે કે 4 વર્ષ પહેલા હુઆંગટી નામનો એક સમ્રાટ હતો. હુઆંગટી. આશ્ચર્યચકિત થવાની જરૂર નથી, એ લોકોના નામ એવા જ હોય, ટિંગ ટોંગ ને જીંગ ટોંગ ને. એમાં હુઆંગટી એક સમ્રાટ હતો, રાજા હતો. એને દુશ્મનો પર જે જીત મેળવેલી એના માટે એના જે કસબીઓ, એના એન્જિનિયર એ સમયના, એને ધન્યવાદ આપેલા. શા માટે? તો એને જે રથ બનાવેલો, એ રથની આગળ એક પૂતળું, મૂર્તિ, એક પ્રતિમા મૂકેલી, જે પ્રતિમા ચુંબકીય પદાર્થમાંથી બનેલી હતી. હાથ પોળા રાખેલી પ્રતિમા હતી. આ રીતે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હતી. એ આંગળી હંમેશા દક્ષિણ દિશામાં જ રહેતી. રથ ગમે તે રીતે ફરે પણ એ ચુંબકીય ભ્રમણ કરી અને ક્યાં આવી જાય? દક્ષિણ દિશામાં એની આંગળી આવી જાય. આથી એ ગાઢ ધુમ્મસની અંદર, અંધારાની અંદર પણ દિશા જાણી અને દુશ્મનો પર પાછળથી હુમલો કરી અને એને જીત મેળવેલી. આ તો બધી વર્ષો પહેલાથી આનો ઉપયોગ થતો આવે છે. દિશા દર્શાવવાનો ગુણધર્મ વર્ષો પહેલાથી કીધો. કેમ કે પહેલા કીધું મેં તમને જૂના જમાનાથી જાણીતો છે. ચુંબકત્વ ધરાવતો પાતળો સળિયો એને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવો તો કઈ દિશા દર્શાવે? ઉત્તર ને દક્ષિણ. ચુંબકીય સોય એને રબરના હલકા બૂચ સાથે લગાવો, પછી ક્યાં મૂકવાની? શાંત પાણીમાં, તો પણ એ ભ્રમણ કરી ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. બીજું કીધું ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા એનો સૌપ્રથમ વ્યવહારિક ધોરણે ઉપયોગ કોણે કરેલો? ચાઇનીઝ લોકોએ. કઈ જગ્યાએ? દરિયામાં દિશા જાણવા માટે. ગેબીનું રણ ઓળંગવા માટે પણ આ જે ચુંબકીય પથ્થર બધા જે દિશા દર્શાવવા વપરાતા એનો ઉપયોગ વણજારાઓ કરતા હતા. 4000 વર્ષ પહેલા મેં કીધું ચીનની એક દંતકથા. કયો સમ્રાટ કીધો? હુઆંગટી. એને દુશ્મનો પર જીત મેળવેલી, એ માટે એના જે એન્જિનિયરો, કસબીઓ જે કહેવાય, એને ધન્યવાદ આપેલા. શા માટે? કે એને જે રથ બનાવેલો હતો એ રથની આગળ એક પ્રતિમા મૂકેલી હતી, પૂતળું મૂકેલું હતું, હાથ પોળો રાખીને, ખુલ્લો રાખીને.
એ આંગળી હંમેશા દક્ષિણ દિશા તરફ જ સ્થિર થતી હતી. આથી રાત્રે પણ અંધારામાં ગાઢ ધુમ્મસની અંદર એ દિશા જાણી શકતો હતો અને દુશ્મનો પર એને પાછળથી હુમલો કરી અને જીત મેળવેલી. તો દિશા દર્શાવવાનો ગુણધર્મ પણ ચુંબકની અંદર છે. ચુંબકત્વના ખ્યાલ વિશે વાત કરીએ. ચુંબકત્વના ખ્યાલો. ચુંબકના પ્રકાર કયા કયા કીધા યાદ છે? કયા? ગજ્યો ચુંબક, નળાકાર ચુંબક, સોયાકાર ચુંબક, ઘોડાની નાળ આકારનો ચુંબક, કંકણાકાર ચુંબક, અંડાકાર ચુંબક. હવે તો ઘણા બધા આકારના આવે છે, મોડર્ન જમાનો થયો. હવે ચુંબકત્વના ખ્યાલની વાત કરીએ તો પૃથ્વી પણ એક પોતે ચુંબક છે. વિરાટ ચુંબક, જાયન્ટ, રાક્ષસી ચુંબક. આવું મેં નથી કીધું, ગિલબર્ટે કીધેલું કે પૃથ્વી પણ એક વિશાળ રાક્ષસી ચુંબક છે. એનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય. પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ. બીજું, ગજિયા ચુંબકને આપણે કીધું મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ લટકાવો તો કઈ દિશામાં સ્થિર થાય? ઉત્તર દક્ષિણ દિશામાં. એનો જે છેડો ઉત્તર દિશામાં ગોઠવાય એને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેવાય, અને જે છેડો દક્ષિણ દિશામાં ગોઠવાય એને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવાય. ભૌગોલિક ધ્રુવ અને ચુંબકીય ધ્રુવ અલગ છે, ધ્યાન આપજો. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ હોય, જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર હોય. એટલે ચુંબકીય ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ સરખા થયા. તો પૃથ્વી પણ એક ચુંબક છે, જેનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં કીધું? ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ. બીજું, ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવો તો શું થાય છે? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. એનો જે છેડો ઉત્તર દિશામાં ગોઠવાય તેને શું કહેવાય? ચુંબકીય ઉત્તર ધ્રુવ, અને દક્ષિણ દિશા દર્શાવે એને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવાય. બીજું, બે ચુંબકના સમાન ધ્રુવો બંને ઉત્તર ઉત્તર નજીક લાવીએ તો અપાકર્ષણ થાય. બંને દક્ષિણ નજીક લાવીએ તો અપાકર્ષણ થાય. પણ ઉત્તર સામે દક્ષિણ લાવીએ તો આકર્ષણ થાય. જે વિદ્યુત ભારની અંદર હતું, સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય, એમાં અહીંયા સમાન ચુંબકીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય, અને અસમાન હોય, વિજાતીય હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય. બીજું, ચુંબકના બે ટુકડા કરીએ તો ઉત્તર દક્ષિણ જુદા પડી જાય. ચુંબકને બે ધ્રુવ હોય, ઉત્તર ને દક્ષિણ. તમે આવું દોરતા ગજ્યો ચુંબક, એક છેડો ઉત્તર કહેવાય ને એક દક્ષિણ કહેવાય. આને વચ્ચેથી કાપી નાખું તો ઉત્તર દક્ષિણ જુદા થઈ જાય? એ ન થાય. બંને નાના સ્વતંત્ર ચુંબક બની જાય. અહીંથી કાપો એટલે પાછો દક્ષિણ બને, અહીંયા ઉત્તર બને. હા, એનું ચુંબકત્વ થોડુંક નબળું પડે, પણ બે ધ્રુવો અલગ થતા નથી. એટલે એક ધ્રુવ વાળું, એકાકી ધ્રુવ વાળું ચુંબક અસ્તિત્વ ધરાવતું નથી. અત્યારે વૈજ્ઞાનિકો એના પર સંશોધન કરે છે, એક ધ્રુવ વાળું ચુંબક બનાવવા પ્રયત્ન કરે છે. હજી સફળતા મળી નથી. કદાચ ભવિષ્યમાં તમારામાંથી કોઈ સાયન્ટિસ્ટ બને અને આવું એક ધ્રુવ વાળું ચુંબક બનાવે, આવી આશા રાખીએ. એકાકી વિદ્યુત ધ્રુવ હોય, માત્ર ધન ધ્રુવ જોતો હોય તો મળે, ઋણ ધ્રુવ જોતો હોય તો મળે, પણ માત્ર ઉત્તર ધ્રુવ વાળું ચુંબક શક્ય નથી. એટલે ચુંબકના બે ટુકડા કરો તો ઉત્તર દક્ષિણ ધ્રુવ જુદા નથી થતા, બે નાના સ્વતંત્ર ચુંબક બની જાય. હા, એનું ચુંબકત્વ થોડું નબળું પડી જતું હોય. લોખંડ અને એની મિશ્ર ધાતુ આ બધા એવા છે જેમાંથી ચુંબક બનાવી શકાતું હોય. લોખંડ અને તેની મિશ્ર ધાતુ જેમાંથી ચુંબક બનાવી શકાતું હોય છે. હવે ગજિયો ચુંબક છે, તમારે નાના હતા ત્યારે આવતું
કે ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો નાખો, પછી ધીમે ધીમે ટક 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 ટકોરા મારો, શું થાય? તો ચુંબકની આજુબાજુ લોખંડનો ભૂકો ચોક્કસ આકારમાં ગોઠવાઈ જાય. આ ગજિયો ચુંબક છે, એના બે ધ્રુવ છે ઉત્તર ને દક્ષિણ. આની આસપાસ લોખંડનો ભૂકો નાખો ને ધીમે ધીમે ટકોરા મારો ને તો ભૂકો આમ ચોક્કસ આકારમાં ગોઠવાઈ જતો. તો જે આકારે ગોઠવાય, જે આકૃતિ બની, એ શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. લોખંડનો ભૂકો છે એને ગજિયા ચુંબકની આસપાસ રાખીએ અને ધીમે ધીમે ટકોરા મારીએ, ચોક્કસ આકારમાં ગોઠવાઈ જાય અને જે રેખાકૃતિ બને એ શેની હશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? તો મેં કીધું ઉત્તરથી દક્ષિણ. પૃથ્વી માટે કીધું ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર. ચુંબક ગજિયા ચુંબકની વાત કરીએ તો ઉત્તરથી દક્ષિણ, ઉત્તરમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે, દક્ષિણમાં જાય. પણ ચુંબકની અંદર તો કે દક્ષિણથી ઉત્તર હોય, બંધ ગાળો બને. યાદ કરો ડાયપોલ, વિદ્યુત ડાયપોલમાં બંધ ગાળો નહોતો બનતો. વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં હતી? ધનથી ઋણ, ઋણથી ધન પાછી નહોતી જતી. આપણે આવું લેતા હતા ધન ઋણ વિદ્યુત ડાયપોલ માટે. તો ધનમાંથી ક્ષેત્ર રેખા ઋણમાં જાય, આમ પણ જાય, પણ અહીંથી પાછી આમ ક્યાંય આવતી નહોતી. અનંત વિસ્તાર સુધી જઈ શકતી હતી. આમાં અનંત વિસ્તાર સુધી નહીં જાય. હા, ઉપર દોર્યું એવું નીચે દોરી શકાય. ઉત્તરમાંથી નીકળે, દક્ષિણમાં જાય, પણ ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર આવી તો જેટલી દોરવી હોય એટલી દોરી શકાય. આ કોના માટે હતી? વિદ્યુત ડાયપોલ માટે હતી. આ કોના માટે છે? ચુંબકીય ક્ષેત્ર રેખા માટે. આ બંધ ગાળો બનાવે, આ બંધ ગાળો બનાવતું નથી. ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા હોય સોલેનોઇડ. સોલેનોઇડ એટલે શું હતું? નળાકાર, એના પર વાહક તાર વીંટાળી દેતા અને આ વાહક તારને કોની સાથે જોડતા હતા? બેટરી સાથે. અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ પણ શું બનતું હતું? ચુંબક. ચુંબક બને તો એનો પણ એક છેડો ઉત્તર બને, એક છેડો દક્ષિણ બને, તો એની પણ ક્ષેત્ર રેખાઓ આના જેવી જ બને. કેમ કે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેવા છે? સમાન છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો બનાવતી હતી, વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો બનાવતી નથી. ચુંબકના બે ધ્રુવ છે ઉત્તર ને દક્ષિણ, એને છૂટા ન પાડી શકાય. વિદ્યુત ડાયપોલના બે હતા ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ, એને છૂટા પાડી શકાય. હવે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એના ગુણધર્મો પૂછે તો પેલું એવું કહી શકાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો બનાવે. જ્યારે વિદ્યુત ડાયપોલ ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો બનાવતી નથી. બીજું, આ જે બંધ ગાળો બને છે એના કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક કોની દિશા બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. ચુંબકીય ક્ષેત્ર તેના વડે દર્શાવાય? બી વડે. એટલે ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. આમાં એવો જ મુદ્દો હતો, વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. એટલે ગુણધર્મો લગભગ બધા સરખા છે. ફરક કયો છે કે આમાં બંધ ગાળો નથી બનતો, આમાં બંધ ગાળો બને છે. એકમ ક્ષેત્રફળ વાળી સપાટી લઈએ કોઈ પણ, અહીંયા આટલું ક્ષેત્રફળ દોરું, અહીંયા આટલું ક્ષેત્રફળ દોરું, તો
તો કઈ જગ્યાએ ક્ષેત્ર રેખા વધારે પસાર થશે? તો અહીંયા વધારે પસાર થશે. તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એની પ્રબળતા દર્શાવે. જેટલી ક્ષેત્ર રેખા વધારે પસાર થતી હોય તો સમજવાનું અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે, અહીંયા નિર્બળ હશે. તો સૌથી વધારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો એના ધ્રુવ પાસે. ક્યાં હશે? ચુંબકના ધ્રુવ પાસે. પેલો ગુણધર્મ શું કીધો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો બનાવે, જ્યારે વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખા બંધગાળો બનાવતી નથી. એના બંધગાળાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક કોની દિશા દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા તેની પ્રબળતાનું માપ દર્શાવે. જેટલી ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે, ભેગી ભેગી હશે, એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર દૂર છૂટી છૂટી હશે તો ચુંબકીય ક્ષેત્ર નબળું હશે. બીજું, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. કેમ કે કોઈ પણ બે ક્ષેત્ર રેખા આ રીતે એકબીજાને છેદતી હોય તો આના માટે સ્પર્શક આમ જશે, આના માટે સ્પર્શક આમ જશે. તો એક જ બિંદુએ બે દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે જે શક્ય નથી. એનો અર્થ કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. તો આપણે પાઠની શરૂઆતની અંદર આ થોડીક જે પ્રસ્તાવના સામાન્ય માહિતીની આજે ચર્ચા કરી. પેલા વાત કરી એના ચુંબકત્વનો ઇતિહાસ શું છે, કઈ રીતે એની શરૂઆત થઈ, એના દિશા દર્શાવવાના ગુણધર્મની ચર્ચા કરી, ચુંબકત્વના ખ્યાલ માટે વાત કરી અને એના ગુણધર્મો વિશે ચર્ચા કરી. તો આજે આપણે જે નવા પાઠની શરૂઆત કરી એની થોડીક સામાન્ય માહિતી ચુંબકત્વ વિશે મેળવી વધુ ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું.